કેવો વ્યૂ દેખાતો ખબર નથી, આવો વ્યૂ છે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે હું જવાનો છું સોમનાથ, તો બના રહેજો વિડીયોમાં. તો ચાલો મળીએ સોમનાથ. તો અમે આવી ગયા સોમનાથ. આ છે નવું પાર્કિંગ છે, અને નવું પાર્કિંગ આવેલું હે. અહીંથી જવાનું થાય સોમનાથ. એટલે તો ચાલો દર્શન કરીને પછી મળીએ અને તમને સોમનાથ દાદાના દર્શન કરાવું. ચાલો મળીએ. તો મિત્રો આ છે જૂનું સોમનાથ, અને આપણે હજી જાય છે. મિત્રો ત્યાં ફોન લઈ જવાનો એલાઉડ નથી, તો આપણે બારોબારથી અત્યારે કોરિડોરને બતાવી દઉં છું. ત્યાં એલાઉડ નથી ફોન લઈ જવા માટે, એટલે તમને અત્યારે દર્શન તો મેં કરી લીધા છે. તમને અહીંથી બતાવું સોમનાથ દાદાના દર્શન. કારણ કે કોરિડોર બની ગયું છે ને આખું સેફટી અનુસાર, એટલા માટે પાણી બોટલ મંદિરની સુરક્ષા માટે છે ને. દર્શન થતા હોય તો જોઈએ આપણે. આ છે સોમનાથ મંદિર, અને આ છે દરિયો. ચાલો તમને આગળ મળાવું. ફોન એલાઉડ નથી એટલે તમને અહીંથી જ દર્શન કરાવવા પડશે. આ છે સોમનાથ દાદા, અને આ કોરિડોર બની ગયો છે મંદિરની સુરક્ષા માટે. આ બધું કોરિડોર બન્યું છે, એટલે સુરક્ષા માટે છે ને કોઈ બાંધછોડ નથી, એટલા માટે કેમેરો કે કોઈ વસ્તુ એલાઉડ નથી અંદર લઈ જવા માટે, એટલે તમને બહારથી જ દર્શન કરાવવા પડશે. તો મિત્રો આ છે સોમનાથ દાદાનું મંદિર સોમનાથ, અને આપણે તો આ ચોપાટીમાં થોડો ફરી લઈએ. સોમનાથ બધું બદલી ગયું મિત્રો. પહેલાં જ્યારે અમે આવતા ને ત્યારે બહુ સરસ હતું, ત્યારે એટલું બધું નહોતું કોરિડોર ને એવું. ત્યારે આ બધું ખુલ્લું હતું, બધું વાતાવરણ ખુલ્લું હતું, એટલું બધું કોરિડોર કોઈ હતું નહીં. પહેલાં મંદિર ચોખ્ખું દેખાતું, ચોખ્ખું દેખાતું મંદિર. ને અત્યારે ફોટો બી પાડવું હોય તો અઘરું પડી જાય છે, એટલા માટે તો હું આગળ જઈને દર્શન કરાવું તમને થોડાક નજીકથી કેવું છે. આ ઓલી બાજુ દરિયો આવી ગયો છે, ચોપાટીનો દરિયો. હા, જો અહીંથી તમને દર્શકો મિત્રો તમને અહીંથી જોવાનું. હા, જો હવે સોમનાથ દાદાના દર્શન થયા. તો હવે મને લાગે છે મિત્રો તમારા દર્શન વ્યવસ્થિત થઈ જશે, દર્શન બરોબર થઈ જશે, કારણ કે હવે મંદિર ચોખ્ખું દેખાય છે. બાકી ઓલી બધી માર્કેટો છે શોપિંગ ને એ, અને તો આપણે દરિયા બાજુ જઈએ, ચોપાટી બાજુ જોઈએ આગળ. તમને પછી માર્કેટના દર્શન કરાવું, માર્કેટ બી બતાવું. સોમનાથ દાદાના દર્શને આ દરિયો જેવો વ્યૂ તમને અત્યારે છેટવાથી કેવો વ્યૂ દેખાતો ખબર નથી, આવો વ્યૂ છે. તમને કેવું દેખાતું હોય મને તો અહીંથી થોડુંક તોય ઝૂમ કરું છું જેટલું થાય એટલું. જો મિત્રો તો મિત્રો જોયું તમે દરિયાનો સીન, વ્યૂ મસ્ત આવતો હતો, એટલે કહું તમને મિત્રોને બતાવીએ. તો મિત્રો આ કેવું કોરિડોર છે, બધું બદલી ગયું મિત્રો. અમે જ્યારે આવતા ને ત્યારે આવું કશું હતું ને, બધું ખુલ્લું જ હતું મિત્રો, બધું ખુલ્લું હતું. સોમનાથ દાદાના દર્શન તમને આમ નજીક આમ
આમ નજીક જ એટલું નજીક કેમ ઝૂમ કર્યું, એટલું નજીક તમને સોમનાથ દાદાના દર્શન તરત થઈ જતા હતા. હવે આ કોરોડર સુરક્ષાના અભાવે બધું કરેલું છે, એટલા માટે છેટેથી દર્શન કરાવું છું. ચાલો હવે હું તમને માર્કેટ બતાવું અને આ મંદિરના દર્શન બી કરાવું. અને આ કોરોડોર છે, આ બધું બદલી ગયું હે. ના ચાલો હવે આપણે માર્કેટ જોઈએ. માર્કેટ ચાલુ થાય છે, તમને માર્કેટ બતાવું. સોમનાથની માર્કેટ આમ ત્રવેણી સંગમ જાય છે, આ રસ્તો જાય છે ત્રવેણી સંગમ જાય છે. આ માર્કેટ છે. આજે ગરમી બી વધારે છે. અહીંયા છે સોમનાથ દાદાનું, અહીંથી જવાય છે. અહીંથી આમ જોઈને આ મેન ઇન્ટરેસ્ટ છે, આ કોરોડોર છે. અહીંયા બધી વસ્તુ મૂકી દેવાની હોય, મોબાઈલ ચાર્જર બધું. અને આ ચોક છે, ઓલી બાજુ પાર્કિંગ છે ગાડીનું એનું, અને ઓલી બાજુ ત્રિવેણી સંગમ છે. આ કોરોડોર છે, અહીંથી મેન રસ્તો પડે. જૂતા ઘર, મોબાઈલ બધું પ્રતિબંધ છે અહીંયા. આ કોરોડર આપણે વાં ગયા હતા દરિયા મિત્રો, ત્યાંથી આપણે આવીએ. ચાલો હવે જઈએ. ગાડી પાર્કિંગ છે, આપણી ગાડી છે બેઠી છે. મેન રસ્તો છે આવવાનો, અને આ મંદિર છે સોમનાથ મંદિર. આમાં એવું મેન રસ્તો છે, અને આ માર્કેટ છે. અહીંયા ભાઈ માર્કેટ, આખી માર્કેટ આવેલી છે, અને આપણી ગાડીમાં પાર્કિંગ કરેલી છે. તો ચાલો આપણે જઈએ, આપણે ગાડીને પાર્કિંગ કરીએ. ગણપતિ વિસર્જન, ગણપતિ બાપાનું વિસર્જન. સો ગાઈસ ફાઇનલી પપ્પા ઘેરે આવી ગયા હે, અને ઘેરે આવીને પપ્પા એમ કીધું કે આજે ગયા હતા સોમનાથ તો આજે પપ્પા રખડી આવ્યા, ખાવા બેઠા હે પપ્પા. સારું ને પપ્પા? ચાલો જમવા. તો આજના વ્લોગમાં બસ આટલું જ. મળી હવે તમને કાલે જલ્દી નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર. સબસ્ક્રાઇબ કરી દીજો હવે.